હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે ઉમરાનું શાક. તો અમે જઈએ છીએ ઉમરા લેવા. અમારે પાડોશીમાં ઉમરો છે, તો અમારા ઘરે તો નથી, અમારા પાડોશીમાં ઉમરો છે, તો હાલો આપણે ઉમરો લઈએ. છે ને મસ્તીના નાના નાના આ છે ઉમરાનું ઝાડ. તો જો આ મસ્તીના ઉમરા છે, આવેલા છે. આ બાજુ છે પણ આમ મસ્તીના ઉમરા. તો આપણે ઉમરા તોડશું. જો તો આપણે ઉમરા તોડી લીધા છે હવે. તો હાલો આપણે સ્ટાર્ટ કરીશું ઉમરાનું શાક બનાવવાનું. શાક બનાવવાનું છે ઉમરાનું મસ્તીનું. તમે વિડીયો પૂરો જોઈજો એન્ડ સુધી, તમને ખબર પડી જશે અને કેવી રીતના શાક બનાવી છે. એ તે દેશી ગુજરાતી એકદમ. તો ઉમરા ધોઈ નાખીએ આપણે. તો કુકરમાં ઉમરા નાખી દીધા છે. તો આપણે 2 સીટી કરી નાખશું ઉમરાને, એટલે 2 સીટીમાં બફાઈ જશે ઉમરા. હાલે તો આપણા ઉમરા બફાઈ ગયા છે, આપણે જોઈ જોઈ. જો ઉમરા બફાઈ ગયા છે આપણા, તો એને કાઢી લઈશું. હાલે તો આપણે આ ઠરી ગયા છે, તો આપણે મોળી નાખશે ને આવી રીતના કટિંગ કરી નાખવાનું. તો આપણે ઉમરાનું શાક બનાવવાનું છે, તો આપણે એને તેલ નાખી દઈશું. ડુંગળી, લસણ ને ટમેટા, મરચાં, મીઠું, મરચું, ધાણા જીરું, હળદર ને બધું લેવાનું છે આપણે. રાઈ ને જીરું. તો આપણું તેલ આવી ગયું છે, તો એમાં રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. પછી આ લસણની કળી લીધી છે એ નાખી દઈશું. પછી ડુંગળી, પછી લીલા મરચાં લીધા છે એ નાખી દઈશું. ટમેટા નાખી દઈશું. પડી ગયું છે બધી વસ્તુ, તો આપણે એમાં નાખી દઈશું મીઠું, ધાણા જીરું, હળદર,
મરચું. આપણે મસાલો પાકી ગયો છે તો ઉમરા નાખી દઈશું આપણે. હલાવી નાખશું સારી રીતે. થોડું પાણી એડ કરી દઈશું. સારી રીતે મસાલો પાકી જાય થોડું પાણી નાખી દેવી. આપણે 5 મિનિટ ઢાંકી દઈશું સારી રીતે પાકી જાય બધું. શાક મસ્તીનું ચડી ગયું છે, જો બની ગયું છે મસ્ત. શાક આપણું બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. તો આપણે ભરી લેવી શાક હવે. ડુંગળી પણ સાથે નાખી દઈશું થોડી. તો હાલો બધા બપોરા કરવા.